MGVCL સ્માર્ટ મીટર એપ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જાઓ અને પ્લે સ્ટોરમાં તમે MGVCL સ્માર્ટ મીટર એપ ટાઈપ કરશો એટલે તમને આ એપ મળી જશે। ત્યાર પછી આ એપને ડાઉનલોડ કરો। ડાઉનલોડ કર્યા બાદ તમને આ રીતે સ્ક્રીન દેખાશે। પછી આ રીતે જે આવશે એને અલાઉ કરો અને પછી આગળ વધતા જાઓ। પછી તમને રજીસ્ટ્રેશન હિયર કરીને ઓપ્શન આવશે, એના પર ક્લિક કરશો ત્યારે તમને આ એક સ્ક્રીન સામે આવશે। આ સ્ક્રીન ઉપર સૌથી પહેલા કન્ઝ્યુમર નંબર અને ત્યારબાદ મોબાઈલ નંબર જે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તે નાખવાનો રહેશે। અહીં તમે જોઈ શકો છો કે ઘણી બધી વસ્તુઓ તમને બ્લર દેખાય છે, એટલા માટે છે કે કન્ઝ્યુમરની જે પ્રાઇવેસી છે એને ધ્યાનમાં રાખીને અમે નંબર્સ બ્લર કર્યા છે। પછી તમે નેક્સ્ટ કરશો ત્યારે તમને બે ઓપ્શન દેખાય છે, એમાંથી તમે મોબાઈલ નંબર પસંદ કરો અને મોબાઈલ નંબર પર તમને ઓટીપી આવી જશે। ઓટીપી મેન્યુઅલી બી નાખી શકો છો અને જો તમારામાં ડાયરેક્ટ અલાઉડ હશે તો ડાયરેક્ટ ઓટીપી એ ગ્રહણ કરી લેશે। હવે ઓટીપી આવી ગયા પછી તમે એમાં ઓટીપી ટાઈપ કરો અને પછી તમે આગળના પેજ પર જશો ત્યારે તમને આ રીતે ડિટેલ્સ દેખાશે, ત્યાં તમારે કન્ઝ્યુમર નેમ, મોબાઈલ નંબર, પાસવર્ડ નાખવાનો રહેશે। અહીં તમે પાસવર્ડ નાખો અને પછી પાસવર્ડ કન્ફર્મ કરો અને નેક્સ્ટ પેજ પર જઈ શકો છો। નેક્સ્ટ પેજ પર તમે જશો એટલે ફરીથી તમને લોગિન પર લઈ આવશે, જ્યાં તમારે યુઝર નેમ અને પાસવર્ડ નાખવાનો આવશે, જે તમે હમણાં પાસવર્ડ ક્રિએટ કર્યા છે અને જે યુઝર નેમ તમે રાખ્યા છે। હું બધાને સજેસ્ટ કરીશ કે તમે યુઝર નેમમાં મોબાઈલ નંબર જ નાખો, જેનાથી તમને યુઝર નેમ હંમેશા યાદ રહે। પાસવર્ડ સ્ટ્રોંગ પાસવર્ડ બનાવો, ખાસ કરીને લોઅર કેસ, અપર કેસ, ન્યુમેરિક બધું જ એમાં આવી જાય એ રીતે તમે કરી શકો છો। જેમ તમે લોગિન કરશો એટલે તમને સ્ક્રીન પર દેખાશે કે કેટલા રૂપિયા તમારા બાકી છે, શું છે, અને નીચે પેમેન્ટનું ઓપ્શન રહેશે, સાથે સાથે બિલ કરવાનો ઓપ્શન રહેશે। ત્યારબાદ તમે ત્યાં જઈને બિલિંગમાં તમે બિલ જોઈ શકો છો, પેમેન્ટ જોઈ શકો છો અને ટ્રાન્ઝેક્શન પણ જોઈ શકો છો। ત્યારબાદ બીજો ઓપ્શન છે યુઝેસનો, એમાં તમે જોશો તો તમારું ડેલી કન્ઝમ્પશન, મંથલી કન્ઝમ્પશન બધું દેખાઈ જશે। ઉપર જે 3 લીટી બનેલી છે ત્યાં ક્લિક કરશો એટલે તમે ફિલ્ટર કરી શકશો, તમને મહિના વાઇઝ જોઈએ, તારીખ વાઇઝ જોઈએ કે પછી સિઝન વાઇઝ, જે રીતે તમે જોવા ઈચ્છો છો તે રીતે તમે ત્યાં જોઈ શકો છો। પછી કોન્ટેક્ટ્સના ઓપ્શન પર જઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો। નીચે ક્રિએટ રિક્વેસ્ટ અને ટ્રેક રિક્વેસ્ટ દ્વારા તમે તમારી કમ્પ્લેન નોંધાવી શકો છો અને એની સ્થિતિ તમે ચેક પણ કરી શકો છો। એવી જ રીતે આગળ જતા તમે કોઈ જગ્યાએ તમને પાવર કે શટડાઉન લીધેલો હોય તો એ ઓપ્શન બી તમને મળી રહે છે, જ્યાંથી તમે જોઈ શકો છો। તમને કોઈ મેસેજ આવ્યા હોય તો તમે મોરના ઓપ્શનમાં જઈને જોઈ શકો છો કે ઇનબોક્સમાં તમને શું મેસેજ આવ્યા છે।